વડોદરામાં આગામી હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને એક અનોખી અને સંસ્કારસભર પહેલ સામે આવી છે. કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે હોલિકા દહન નિમિત્તે વૈદિક હોળી કરવાની પ્રેરણા આપવામાં આવે છે, જેમાં ગૌશાળામાં તૈયાર થતા ગોબરથી બનેલા કંડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પહેલ દ્વારા ગૌસેવા સાથે પર્યાવરણ રક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટની ગૌશાળામાં તરછોડાયેલા અપંગ, વૃદ્ધ તેમજ નંદી મહારાજની સેવા કરવામાં આવે છે. ગૌમાતાની સંભાળ, ચારો, દવાઓ અને દૈનિક ખર્ચ માટે ટ્રસ્ટ સ્વાવલંબનની દિશામાં વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. હોલિકા દહન માટે ગોબરથી બનાવવામાં આવતા ઉકાળા તથા કંડા દ્વારા વૈદિક હોળી કરવામાં આવે છે, જેના કારણે વૃક્ષોના સંરક્ષણ સાથે પ્રદૂષણમાં ઘટાડો થાય છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ ગૌશાળામાં તૈયાર થતા આ કંડા ધાર્મિક માન્યતાઓને અનુરૂપ હોવા સાથે વૈજ્ઞાનિક રીતે પણ પર્યાવરણ મિત્ર છે. આ વર્ષે શહેરમાં અંદાજિત 100 જેટલી જગ્યાએ વૈદિક હોળી માટે ગોબર કંડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય શહેરોમાં પણ આ કંડાનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે, જેથી વધુમાં વધુ લોકો પરંપરાગત અને પ્રકૃતિ મિત્ર હોળી ઉજવણી તરફ પ્રેરિત થઈ રહ્યા છે. રંગોનો તહેવાર હોળી હવે માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહી, પરંતુ સંસ્કૃતિ, સેવા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતો તહેવાર બની રહ્યો છે. ટ્રસ્ટની આ પહેલ વડોદરામાં એક નવી દિશા દર્શાવી રહી છે, જ્યાં ગૌસેવા સાથે પ્રકૃતિની રક્ષા પણ સુનિશ્ચિત થઈ રહી છે.